તો જો સ્મોક ફ્લાવર પીળા કલરનો ચાલો તમે આવાજ જો તો બધા નાવા હતા ને ફૂલ મસ્તી સડી ગયા છે હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં થશે, કારણ કે આ વિડીયો જોતા બધા મજામાં જો. તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અને મિત્રો બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો આજનો પ્લાનિંગ એ હતો કે આજે આપણે એક હોળી જુલેટીની આપણે એક રીલ્સ મસ્ત મજાની શૂટિંગ કરવી, જે ગુલાલ આવે ને એનાથી આપણે બગડીને અને એક આપણે શૂટ કરીએ મસ્ત મજાની. કારણ કે કાલ રાતે અમે બેઠા હતા ને મિત્રો, એ રીતનું બધું પ્લાનિંગ કરતા હતા અમે. તો હું અને વિશાલ થઈ ગયા એકદમ રેડી હતા. તો જમો જો વિશાલ ભાઈ તૈયાર થઈને આવી ગયો. અને મિત્રો આપણે આ શૂટિંગ આપણે 2 વર્ષ કે 3 વર્ષ પહેલાં કર્યું હતું, પણ એ ખાલી ફોટો શૂટિંગનું એ રીતનું જ કર્યું હતું. તો આપણે મેં વિચાર્યું કે આપણે મસ્ત મજાને રીલ્સથી શૂટિંગ કર્યું રીલ્સ, અને એ બાને આપણે ધોળકામાં જોઈ લઈએ કે કલરનું કેમનું છે ને કેમનું નહીં. કારણ કે અમુક જગ્યાએ અમે કાલ જાય તો ધોળકા, તો અમુક જગ્યાએ જોયું તો મસ્ત મજાની દુકાનો ઘણું બધું અમે ગુલાલ લાગ્યા હતા. તો આપણે તો એટલો બધો ગુલાલ લાવશે ને, કારણ કે ઓલફેર અમે તો બહુ જાજો ગુલાલ લાવી દીધો વિશાલ. આપણે તે ફેર તો આપણે વધારે લાયા હતા ગુલાલ, અને અલ્ફેર જોઈ લાવવું પડશે ગુલાલ, કારણ કે અલગ અલગ પ્રકારના બધા ગુલાલ હોય એટલા માટે. પછી આપણે લાવશું, અને હજુ આપણે જે આપણું લોકેશન છે શૂટ કરવાનું હતું તમને ખબર જ હશે, કારણ કે આપણે વિડીયોમાં લેવી ઘણી વાર, તો આપણે ત્યાં જઈશું ગુલાલ લઈને. એટલા માટે, કારણ કે મિત્રો જ્યારે આપણે બગાડ્યું ને તે મસ્ત મજાનું ત્યાં પછી પાણીમાં સાઈડમાં નહીં લેવાય ને, એટલા માટે. કારણ કે પછી એવું બગડી દો કે ઘરે આવાય ને, એટલા માટે ત્યાં પછી મસ્ત મજાનું નહીં લેશે. તો અત્યારે જઈએ આપણે ધોળકા, કારણ કે ત્યાં આ થોડું બ્લોગિંગમાં લેટ થઈ ગયું મિત્રો, એટલા માટે. બાકી આપણે જો VIP ગેટ, કાલ તો ગેટ આજ ઊંધું મારી દીધો એવું લાગે વિશાલ, કે જવું પડે હોળી બાજુ. પેલી ફેર જેવું સેટઅપ હતું અમે થોડુંક બગાડી નાખીને કે લીધું ને, એટલા માટે જો આપણે અહીંથી કૂદીને જવું પડે. પેલી ફેર તો વ્યવસ્થિત હતું. જઈએ આપણે ધોળકા. મિત્રો આપણે મેન ધોળકાની બજારમાં આવી ગયા મિત્રો. તમે જો આજુબાજુ બધી જગ્યાએ લાગ્યું હોય છે, તો જ્યાં મસ્ત મજાનો છે કલર, ત્યાંથી આપણે લઈએ. આગળ દેખાય જો અહીંયા પિચકારી બધું સ્ટાર્ટ થઈ જાય. તમે જો દુકાનનું છે ને, આખી બજાર ભરી છે જ્વેલરીની. તો મિત્રો અત્યારે અમે બજારમાં પહોંચી ગયા, તમને એકવાર ભીડ બતાવી દઉં તો કઈ રીતની ભીડ છે. તો જો મતલબ તો અત્યારે હું બાઇક ઉપર બેઠો, બાઇકને નીચે ઉતરાય એવું નહીં. અને જો આજે કલર લેવા જાય આપણે કઈ પીળો ગુલાબી લઈશું ને, હવ જે યોગ્ય લાગે છે 2 લઈ લઉં ને, આપણું તમારા ગાડે 3 લઈ લઉં બરાબર. મિત્રો આપણે 3 વસ્તુ લીધું, અલગ અલગ શોર્ટમાં એક યુઝ કરશું. તમારે તમે જુઓ આટલી ડેલીના 20 રૂપિયા લેશે. અને આપણે એક સ્પ્રે લીધો, સ્પ્રે આપણને 80 રૂપિયામાં પડે એક જ, જે અંદરથી તમારા નીકળે ને એના માટે. અને એક આપણે પીળો કલર લઈ લીધો. મોંઘવારી છે મિત્રો, કલરનું બહુ થોડી વધારે મોંઘવારી છે, એટલે આપણે સસ્તા મારી એવું લઈ લીધું 3 વસ્તુ. બાકી લઈને નીકળ્યા ફટાફટ બરાબર. તો મિત્રો આપણે લાઈન નીકળ્યું ફટાફટ. અને આ બધા મતલબ શું કહેવાય, એક રીલ્સ માટે આટલી બધી મગજ મારી છે, કારણ કે કલર ને બલર માટે. મિત્રો આપણે ધોળકાની બજારમાંથી લઈ લીધું, અને ભીડ કંઈક નેક્સ્ટ લેવલની હતી વિશાલ. ભીડ જેવી હતી ધોળકામાં, પરસો વળી ગયો મને તો 2 મિનિટમાં. એટલે જો આપણે ફટાફટ આપણે આ વસ્તુ લઈ લીધી, કલર 2-3 જાતના કલર લઈ લીધા, અને ઘુમાડા ગાડે લઈ લીધું. અને આપણને કેટલા પડી વિશાલ 4 વસ્તુ આપણને? આ 4 વસ્તુ આપણને પડી 150 રૂપિયામાં. એક રીલ માટે 150 રૂપિયા. મિત્રો એક રીલ્સ માટે 150 રૂપિયા ખર્ચો થાય છે મિત્રો. વિડીયો સિમ્પલ નથી બની જતા, પણ મિત્રો શું કરશો, મહેનત તો કરવી છે આપણે. તમે ખાલી સપોર્ટ કરતા રહેજો. બાકી હવે જઈશું આપણે લોકેશન, કે આપણે બેસ્ટ લોકેશન, ત્યાં જઈને આપણે મસ્ત મજાની રીલ્સ શૂટિંગ કરીશું. અને પછી આપણે નાહવાનું છે બરાબર. ફટાફટ નાહવાનું છે કિનારમાં, કારણ કે હવે ગરમી ચાલુ થઈ જાય, એટલે મતલબ જ્યારે મેળ પડે ત્યારે નાવા નહીં જવાનું. કારણ કે કેનલ આપણી બાજુમાં છે, ત્રાસ જ નહીં. એકદમ ચૂકતી ગરમી પડે છે. હજી તો 3જો મહિનો સ્ટાર્ટઅપ થયો છે. 2 મહિના તો હવે નાવામાં જ જશે તો પછી બરાબર. આપણે તો હવે મિત્રો આપણે ગામમાં આવી ગયા, અને બીજા આપણે થોડાક ફ્રેન્ડો બી આવી જાય મિત્રો સાથે સાથે, કે અમારે નાવું છે ને, એટલા માટે તમે કીધું કરશું હશે તમે, ચાલો અમે રીલ શૂટિંગ કરશું. આ બધા જો પબ્લિક નાવા એકદમ તૈયાર થઈ છે. 3 બાઇક કુલ ટોટલ આપણે થઈ જાય છે. અને હું વિશાલ અહીંયા એ થોડાક પાછળ બીજી એક બાઇક છે, પાછળ રહી. તો ત્યાં આપણે લોકેશન જઈને મળીએ. બાકી કેમનું છે વિશાલ આપણું શૂટિંગનું? આજનું શૂટિંગનું તો મજબૂત વિડીયો બનશે, કારણ કે આપણે બધો સેટઅપ લઈ લીધો. મતલબ વિડીયો આપણે જે વિડીયો ઉતારનારો જે ભાઈબંધ, એ પણ તમને ખબર છે. ગુલાલ ને બધું જે લેવાનું છે બધું આપણે લઈ લીધું, એટલે પરફેક્ટ શોટ આવશે. કારણ કે ખર્ચો કર્યો, ખર્ચો મેં એટલા માટે. તો મિત્રો આપણે આવી જઈએ આપણા લોકેશન પર. જો મિત્રો અહીંયા આપણે નાવા બાવાની ફૂલ સુવિધા છે. સાઈડમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય, હજુ કામ તો કર્યું નહીં. જો અહીંયા તો ઠંડુ પીણું એકદમ સ્ટાર્ટિંગ થઈ ગયું મિત્રો.
તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા આપણા લોકેશન પર. તો તમને ખબર મોટા ભાગે આપણું આ જ લોકેશન હોય તો તમને એકવાર બતાવી દો જે આપણે રીલ્સ માટે જે શૂટિંગ કરવાનું હોય તો એની પ્રોસેસ ચાલુ તો તમને બતાવી દો. જો આપણે ભૂલ બગડી ગયા છે ભાઈ, જુઓ. તો હજુ મતલબ વધારે બગડવું પડશે હજુ. તો તમને બાઇક પણ બતાવી દો એકવાર. જુઓ અરે ઉડાડને પછી માર પર તો જો મિત્રો મતલબ શૂટિંગ ચાલુ થઈ ગયું છે. જો બંને બાઇક એમટી પણ મૂકી દીધી આપણે સાઈડમાં, એટલે જોઈ લો. તો મિત્રો ગરમી ખતરનાક છે, એટલે બહુ એટલે ખતરનાક ગરમી હતો. ગરમી થાય તો હવે આપણે પછી નાવાનું પણ થશે. તો આ રે કેનાલ, તો એમાં અંદર નાવાનું આપણે. અને જો બાકી આપણે વિડીયોનું કામ ચાલુ છે. અને જો આ બધા આ બધા નાવા આવ્યા પણ હજુ નાતા નહીં. વિડીયો ચાલુ હોય એટલે જોવો છે કે વિડીયો ઉતારો પછી ના આવી એ રીતનું કે. હા તો જોઈએ હવે. જો આ બંને બાઈકો મૂકી દીધી. તો મિત્રો શૂટિંગ ચાલુ, ફૂલ ગરમી ચાલુ થઈ જાય. જો ચાલુ છે શૂટિંગ. તો જો તો જો સ્મોક ફ્લાવર પીળા કલરનો. તો બધા નાવા આવ્યા હતા ને ફૂલ મસ્તી સડી ગયા છે બધા. જો ધૂળ ઉડ કરે છે. અને આપણું વિડીયો હોય ને બની ગયું હોય તો હવે એક શોટ બાકી હતો, લઈ લઈએ આપણે ફટાફટ. અને ગરમી પણ બહુ છે એટલે નાવું પડશે, કારણ કે બધા મસ્તીએ ચડી ગયા છે અને ફૂલ જો મોજ કરે. જો આ બધા. તો મિત્રો આપણા રીલ્સનું આ બધું શૂટિંગ ચાલતું હતું, પણ આ બધું નેક્સ્ટ લેવલની અત્યારથી હોળી ચાલુ થઈ જાય. તમે આ બાજુ જો આ બધું શું છે ભાઈ, કઈ ખબર પડતી નહીં. શું છે કઈ ખબર પડતી નહીં. બાકી જો પબ્લિક તો નાવા મંડી છે. બસ આપણે એક શોટ લઈ લઈએ પછી જઈએ. ભાઈ આવો બગડા યાર, તમે જોવો તો ખરા. આ બાદ તો જો એકવાર હસતો ખરો. તો મિત્રો આપણા રીલ્સનું થઈ ગયું શૂટિંગ ખતમ. બાકી હવે ભાઈ આપણે જસન નાવા. ચલો જસન નાવા. તો મિત્રો રીલ્સનું શૂટિંગ થઈ ગયું ને ગરમી વધી જાય એટલા માટે હવે આપણે અહીં છલાંગ મારીને આવવું પડશે. લે લગાવું થોડી લાય અંપા. તો મિત્રો આપણે જમીને આવી ગયા આપણી જગ્યા ઉપર. અને મિત્રો આપણે પછી જે રેલનું શૂટિંગ કરી તે પછી આપણે નાવામાં પડી જાય, કારણ કે બધા ખાસ ભાઈબંધો હતા ને મિત્રો. કારણ કે અમારું તોફાન વધી ગયું હતું, ત્યાં કોઈ ધૂળ ઉડાડતું હતું, કોઈ કલર ઉડાડતું હતું, મસ્તી ક્યાં મતલબ વધી જઈ હતી. એટલા માટે અમારું જેવું રીલ્સનું શૂટિંગ કર્યું હતું તેઓ પછી અમે નાવા પડી ગયા હતા. એટલે પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરવાનો હતો. અને પછી ત્યાંથી અમે નહીં આવ્યા પછી મિત્રો થોડોક થાક લાગ્યો હતો. લાગ્યો ને આપણને થોડોક થાક જેવું લાગ્યું હતું મિત્રો. એટલે આવીને અમે આરામ કરી લીધો એટલા માટે. બાકી જો વિડીયો તો અહીંથી હવે મિત્રો આપણે એન્ડ થશે. બાકી જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરતા રહેજો. બાકી આપણે આવા વિડીયો આવતા રહેશે. બાકી કેમનું વિશાલ હવે આપણે કઈ હા તો વિડીયોમાં આજે તો મતલબ બહુ થાકી જતા. અને ગરમી એક તરફથી ગરમી એટલી હતી મતલબ. અને વિડીયોનું શૂટિંગ કર્યું તો પબ્લિક બહુ હતી આજે. તો રીલ્સમાં જે હતું એ શૂટિંગ કર્યું અને પછી અમે થોડું ઘણું નાયા અને પછી આપણા વિડીયોમાં હવે એન તરફ જઈશું થોડા કાંઈ. એટલા માટે કીધું કારણ કે મસ્તી અહીંયા વધી જતી ને એટલા માટે. કારણ કે ફોન બોન ઉપર બધું ધોળાવા માંડે એટલે મને ખબર પડી છે કે વિડીયો બંધ કરવામાં મજા આવે. અને મિત્રો અહીંયા ઘણું બધું અમે નાવામાં પડી જતા પછી બહુ મસ્તી કરી હતી. બ્લોગમાં આપણે જાજુ કંઈ કન્ટિન્યુ કરીને હતું એટલા માટે. બાકી આખો જોજો એટલે તમને ખબર પડી જશે. અને જોવાની બહુ મજા છે તમને. વિડીયો આખો જોજો એટલે ખબર પડી જશે. જે ખૂબ મસ્તી કરી એ પણ બધું આવી ગયું મતલબ અંદર. જોઈ લેજો વિડીયો એકવાર. તો મિત્રો અહીંથી વિડીયોનો કરશું આપણે એન્ડ. મળશું નેક્સ્ટ વિડીયોમાં.